હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શીંગ પાક, એ પણ ઘરે અને જાતે અને સરળ ટ્રીક સાથે. તો તેના માટે મેં નાની 3 વાટકી મગફળીના બીજ લીધેલા છે. તેને એક પેનમાં નાખી અને શેકી લઈશું. ધીમી આંચ પર તેને શેકવાના છે અને આ રીતે ફોતરી નીકળી જાય ત્યાં સુધી શેકાવા દેવાના છે. પછી ફોતરી કાઢી અને આપણે અલગ કરી લઈશું અને મિક્સર જારમાં થોડા થોડા નાખી અને પલ્સ મોડ પર એટલે કે ચાલુ બંધ કરી અને પીસી લઈશું. આ રીતે દરદરો પાવડર કરી લઈશું. હવે તેમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું કોપરાનું છીણ એડ કરીશું. આનાથી ટેસ્ટ પણ મસ્ત આવે છે. હવે એક પેનમાં 3 વાટકી જેટલું આપણે શિંગદાણા લીધા હતા, એના અડધા ભાગની ખાંડ લઈ એમાં ખાંડ ડૂબે એટલું પાણી એડ કરી અને ચાસણી બનાવીશું. ધીમા તાપ પર આ રીતે ખાંડ ઓગળે અને ત્યારબાદ થીક થવા લાગે ત્યાં સુધી આપણે થવા દઈશું. હવે આપણે એક ડીશમાં આ રીતે ચેક કરી લઈશું. પૂરો આખા તારનો બને એવી ચાસણી લેવાની છે. ત્યારબાદ તેમાં આ શીંગનો પાવડર છે તે એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. 1 ચમચી જેટલું ઘી એડ કરશું, તેનાથી ટેસ્ટ મસ્ત આવે છે. હવે સારી રીતે મિક્સ કરી અને ગ્રીસ કરેલી ડીશમાં આપણે એડ કરી દઈશું અને સારી રીતે પાથરી દઈશું. આપ જોઈ શકો છો આ રીતે ઘીવાળો વાટકો કરી અને આ રીતે આપણે તેને સરસ થાળીમાં સ્પ્રેડ કરી દઈએ. આપ જોઈ શકો છો આપણો મસ્ત મજાનો સોફ્ટ એવો શીંગ પાક તૈયાર થઈ ગયો છે. હવે તેને ગ્રીસ કરેલા વાટકાથી સરસ સ્પ્રેડ કરી અને તેમાં કટ લગાવી લઈશું. આ રીતે નાના નાના પીસ કરવા માટે કટ લગાડીશું. હવે આપ જોઈ શકો છો આ 5 જ મિનિટમાં ઠંડો થઈ જાય છે અને મસ્ત એવો શીંગ પાક તૈયાર થાય છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. આપ જોઈ શકો છો ઉપવાસમાં લેવાય તેવો મસ્ત મજાનો સોફ્ટ એવો શીંગ પાક રેડી છે. થેન્ક યુ.